ગુડ મોર્નિંગ સર. મારું નામ છે જાડલા મુસ્કાન અને મારી મિત્રનું નામ છે શેખ ઇકરામ. અમે આજે બાળ વૈજ્ઞાનિક કલા પ્રદર્શન 2024ના નિમિત્તે અમે આ મોડલ એક તૈયાર કર્યું છે, જેનું નામ છે બેઝિક બોક્સ ફોર મેજિક મેક્સ, જેની આગળની માહિતી મારી સખી ઇકરા તમને આપશે. થેન્ક યુ સર. ગુડ મોર્નિંગ સર. જેવી રીતે મારી સખી મુસ્કાને તમને કહ્યું તેવી જ રીતે સાહેબ અમે આમાં ઘણા બધા એકમોના આમાં ઉમેર્યા છે. તેના પહેલા હું તમને થોડીક માહિતી આપવા માંગુ છું. આજના સમયમાં માનવી ગણતરી વગર ક્યારેય જીવી શકતો નથી અને આગળ વધી શકતો નથી. તેને તેને રોજિંદા જીવનમાં પણ ગણિતની ખૂબ જ જરૂર પડે છે અને આપણા માટે સૌથી આપણા ગણિતના એકમમાં સૌથી અઘરો વિષય ગણિત છે. તો તેને સરળતાથી શીખવા માટે અમે આમાં થોડાક એકમો ઉમેર્યા છે, જેમાં અમે એક પુઠ્ઠાની મદદથી અને એક ચાર્ટની મદદથી આમાં અમે 1 થી 100 સુધીના અંકો લખેલા છે અને તેમાં મેજિક સરવાળા બાદબાકી, આગળ પાછળ વચ્ચેની સંખ્યા, વર્ગ અને ઘન, અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા, એકી બેકી સંખ્યા, ચડતો ઉતરતો ક્રમ એવી ઘણા બધા એકમોમાં ઉમેર્યા છે. તો ચાલો સાહેબ હું તમને થોડાક એકમો બતાવું. સાહેબ અહીંયા આપણને આપેલ છે વર્ગ અને ઘન. તો સાહેબ અમે થોડાક વર્ગ વિશે સમજીએ. તો આમાં આપણને આપેલ છે 1, તો 1 નો વર્ગ થશે 1 અને 1 નો ઘન 1 થશે. ઉદાહરણ તરીકે આપણે 4 નો વર્ગ લઈએ તો 4 નો વર્ગ 16 થશે, ચોકે ચોકે 16 થશે. તેવી રીતે આપણે ઘન લઈએ, ઉદાહરણ તરીકે 3 નો ઘન 27 થશે. 3 તેરી 9 અને 9 તેરી 27. જોઈએ મેજિક સરવાળા. આ મેજિક સરવાળા છે. મેજિક સરવાળા જેમાં અમે આ મેજિક સરવાળા કર્યા છે, જેમાં આપણે ઉદાહરણ તરીકે 55, 66 અને 77 નો સરવાળો કરીશું તો આપણને જવાબ 198 મળશે અને 75, 66 અને 57 નો સરવાળો કરીશું તો પણ આપણને 198 જવાબ મળશે. ત્યારબાદ આપણે જોઈએ ચડતો ઉતરતો ક્રમ. આ છે ચડતો ઉતરતો ક્રમ. સૌપ્રથમ ચડતો ઉતરતો ક્રમ એટલે કે આમાં આપણને ઘણી બધી સંખ્યાઓ આપેલ છે. જેવી રીતે આમાં આપણે પહેલા ઉતરતો ક્રમ જોઈએ, જેમ 91, 82, 73, 64, 28, 19, 10 એવી રીતે આ સંખ્યાઓ ઉતરતા ક્રમમાં આવી છે. મોટી, નાની, નાની એવી રીતે ઉતરતા ક્રમમાં આવી રહી છે. અને આ બાજુથી 10, 19, 28, 38, 73, 82, 91 એવી રીતે નાની, મોટી, મોટી એમ કરીને ચડતા ક્રમમાં આવી રહી છે. તો હવે આપણે સરવાળા બાદબાકી વિશે જોઈએ. ઉદાહરણ તરીકે 55, તો આનાથી આપણે સરવાળા બાદબાકી સરળતાથી કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે આપણને આપેલ છે 55, તો આપણે 55 માંથી -1 કરીશું તો 54 થશે અને +1 કરીશું તો 56 થશે. ત્યારબાદ આપણે 55 માંથી -10 કરીશું તો 45 થશે અને +10 કરીશું તો 65 થશે. ત્યારબાદ આપણે જોઈએ અવિભાજ્ય સંખ્યા. સૌપ્રથમ અવિભાજ્ય સંખ્યા એટલે કે જે સંખ્યાના માત્ર 2 જ અવયવ હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ આ અવિભાજ્ય સંખ્યાઓ છે. ઉદાહરણ તરીકે 3 એ અવિભાજ્ય સંખ્યા છે, કારણ કે તેને માત્ર 2 જ અવયવ છે, એક તો 1 અને પોતે 3. ઉદાહરણ તરીકે આપણે 19 લઈએ તો તેને પણ માત્ર 2 જ અવયવ છે, એક તો 19 એકુ 19 એટલે 1 અને એ તે સંખ્યા પોતે. ત્યારબાદ આપણે જોઈએ આગળ પાછળ અને વચ્ચેની સંખ્યા. તો ઉદાહરણ તરીકે અહીંયા આપણને આપેલ છે 44, તો 44 ના આગળ શું આવશે 43 અને તેના પછી આવશે 45. આપણે વચ્ચેની સંખ્યા વિશે જોઈએ. તો વચ્ચેની સંખ્યા એટલે અહીંયા ઉપર આવશે 64 અને છે 66, તો તેના વચ્ચેની સંખ્યા થશે 65. તો ત્યારબાદ આપણે જોઈએ એકી સંખ્યાઓ. એકી સંખ્યા એટલે કે જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તેવી સંખ્યાને એકી સંખ્યા કહેવામાં આવે છે અને તેને બીજા શબ્દમાં અયુગ્મ સંખ્યાઓ પણ કહેવામાં આવે છે. સાહેબ આમાં આપણને આપેલી છે એકી સંખ્યાઓ. ઉદાહરણ તરીકે આપેલ છે તેના એકમનો અંક 1, 3, 5, 7 અને 9 છે, એટલે આ બધી એકી સંખ્યાઓ છે. ત્યાર પછી આપણે જોઈશું બેકી સંખ્યાઓ. તો આ બેકી સંખ્યાઓ
બેકી સંખ્યા એટલે કે જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેવી સંખ્યાને બેકી સંખ્યા કહેવામાં આવે છે અને તેને બીજા શબ્દોમાં યુગ્મ સંખ્યાઓ પણ કહેવામાં આવે છે. તો અહીંયા આપણને આપેલી છે જેમાં 2, 4, 6, 8 અને 0 છે એ સંખ્યાઓ છે. તેથી આપણે વિદ્યાર્થીઓને સારી રીતે ગણિત શીખવી શકીએ છીએ અને આ વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને માટે ઉપયોગી છે. વિદ્યાર્થીઓને શીખવામાં અને શિક્ષકોને શીખવવામાં. આનાથી શિક્ષકોને ગણિતના પાયાના એકમો શીખવા પણ ખૂબ જ સહેલા થઈ જાય છે. જેવી રીતે અમે તમને બતાવ્યું એવી રીતે શિક્ષકો વિદ્યાર્થીઓને શીખવશે તો વિદ્યાર્થીઓને શીખવાની મજા પણ આવશે અને વિદ્યાર્થીઓ સારી રીતે શીખશે અને તેઓ ખૂબ જ સરળતાથી તે ભણી શકશે. થેન્ક યુ સર.